પણ વધુ લોકોના નિવેદન લીધા છે। પૂછપરછમાં સમગ્ર કૌભાંડની મોડસ ઓપરેન્ડી પરથી પડદો ઉઠાવ્યો છે। પીએમજેવાયના પણ કર્મચારીઓ હોય કે બજાજ અલાયન્સ વીમા કંપનીના પણ સ્ટાફનું નિવેદન નોંધવામાં આવ્યું છે। ખ્યાતિ હોસ્પિટલના સ્ટાફના નિવેદન લેવામાં આવ્યા છે। પીએમજેવાય હેઠળ સર્જરી માટે ખ્યાતિ હોસ્પિટલને તુરંત મંજૂરી મળી જતી હતી, તેને પણ લઈને સવાલ પૂછવામાં આવ્યા છે। આરોપીઓની કબૂલાત મુજબ મંજૂરી માટે એક ચોક્કસ પ્રક્રિયાને પણ અનુસરવામાં આવતી હતી। હોસ્પિટલમાંથી ઇમરજન્સી સર્જરી માટે પીએમજેવાયમાં ફોર્મ મોકલવામાં આવતા પીએમજેવાયની ટીમ ફોર્મ ચકાસીને બજાજ અલિયાન્સની મોકલી આપતી હતી, તો વીમા કંપનીના તબીબો દર્દી માટે લખેલી સારવારની ચકાસણી કરતા હતા, તો જેને લઈને 150 થી પણ વધુ લોકોની પૂછપરછ આમાં કરવામાં આવી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા આયુષી જોડાઈ ગયા છે। જી આયુષી, આ ખ્યાતિકાંડ અને કૌભાંડ આખું હતું, તેને લઈને એક નથી પણ અનેક લોકો, કારણ કે આખું કૌભાંડ છે તેમાં નીચલા સ્તરથી ઉપર સુધીનું તમામ લોકોનું ક્યાંક ને ક્યાંક સંડોવણી હોય તેવું લાગી રહ્યું, ને એના માટે જ ક્રાઇમ બ્રાન્ચે 150 લોકોની પૂછપરછ કરી છે। શું વિગતો સામે આવી છે? બિલકુલ, જે રીતે આ સમગ્ર ખ્યાતિકાંડ છે તેને લઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યાર સુધીમાં 150 થી પણ વધુ લોકોના નિવેદન લેવામાં આવ્યા છે, જેમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે। જે મુખ્ય સૂત્રધાર છે, આખી જે મોડસ ઓપરેન્ડી છે તેના પર જે પડદો ઉચકાઈ ગયો છે કે જે આખી પીએમજે અંતર્ગત જે આખી સર્જરીનું કૌભાંડ આચરવામાં આવતું હતું, તે અંતર્ગત પીએમજેના કર્મચારીઓ અને બજાજ અલિયાન્સ કંપની જે છે તેના કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા છે, જેમાં જે આ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જે આખી સર્જરી માટેનો રિપોર્ટ મોકલવામાં આવતો હતો તે ઇમરજન્સી માટેની રિક્વેસ્ટ છે કે જે પીએમજેમાં મોકલવામાં આવતી હતી, અને ત્યારબાદ પીએમજે હેઠળ આ ખ્યાતિ હોસ્પિટલ જે છે તેને તરત જ મંજૂરી મળી જતી હતી, કારણ કે પીએમજે અંતર્ગત જ્યારે પણ સર્જરી માટે રિક્વેસ્ટ આપવામાં આવે છે અને જ્યારે તેમાં ઇમરજન્સી સર્જરી દર્શાવવામાં આવે છે ત્યારે તરત જ તેને અપ્રુવલ આપી દેવામાં આવતું હતું, અને ત્યારબાદ આ અપ્રુવલ આપ્યા બાદ જે બજાજ અલિયાન્સ કંપની છે, વીમા કંપની છે, તેની પાસે આ રિક્વેસ્ટ જતી હતી અને આ કંપની દ્વારા જે રિપોર્ટ તેને આપવામાં આવતા હતા તેની ચકાસણી કરીને માત્ર 4.5 મિનિટમાં જ આખું આ સર્જરી માટેની મંજૂરી છે તે મળી જતી હતી। એટલે કે આ સર્જરી જે અગાઉથી આયોજિત સર્જરી માટે વીમા કંપની જે 24 કલાકમાં મંજૂરી આપતી હતી, પરંતુ જ્યારે ઇમરજન્સી હોય ત્યારે તરત જ તેને આપી દેવામાં આવતું હતું। બીજો એક મહત્વનો ખુલાસો એ થયો છે કે જે સીઈઓ હતા ચિરાગ રાજપૂત, તેની બંને દીકરીઓ છે કે જે ખ્યાતિ હોસ્પિટલની અંદર માર્કેટિંગની અંદર કામ કરતી હતી, નોકરી કરતી હતી, અને તેના 2 લાખ રૂપિયા જેટલો પગાર હતો। પરંતુ સવાલ એ થાય છે કે જ્યારે ડોક્ટર પ્રશાંત વજીરાણીની પૂછપરછ કરવામાં આવી હતી રિમાન્ડ દરમિયાન, તેણે એવું કહ્યું હતું કે જ્યારે ચિરાગ રાજપૂત પીએમજેમાં એક જ કોલ કરે છે ને તરત જ અપ્રુવલ મળી જતું હતું, ત્યારે હવે આખું જે ખુલાસા થઈ રહ્યા છે તેમાં આવનારા દિવસોમાં હજુ પણ વધુ ખુલાસા થઈ શકે છે, અને હોસ્પિટલ જ્યારે એક જ સર્જરી માટે વારંવાર અપ્રુવલ માંગે ઇમરજન્સી માટે, ત્યારે કેમ કોઈ પણ પીએમજેના અધિકારીઓને કોઈ પણ ખ્યાલ ન આવ્યો કે એક વખત હોસ્પિટલની અંદર ચકાસણી કરવી જોઈએ, ત્યારે તેમની પણ સંડોવણી હોય આરોગ્ય વિભાગની, તેવું પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે। બિલકુલ આયુષી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।